જેલમાં બંધ છતાં જિંદગીમાં કંઈક કરવાની ધગશ. હું જેલમાં છું તો શું થયું? હું અહીં મારો અભ્યાસ પૂરો કરીશ. હું એક દિવસ જેલમાંથી બહાર નીકળીશ અને મારા માતા પિતા માટે કંઈક કરીશ. આ શબ્દો તમે દ્રશ્યોમાં જે યુવતીને જોઈ રહ્યા છો તેના છે, જેનું નામ કોમલ કિશોર શેખા છે અને તે હાલ સાબરમતી જેલમાં સજા ભોગવે છે અને તેના પર સસરાની હત્યાનો આરોપ છે. અને આ કેસમાં કોમલની માતા અને બહેન પણ ઉમ્ર કેદની સજા ભોગવી રહ્યા છે. જો કે જેલમાં બંધ હોવા છતાં કોમલ આગળ વધવા માંગે છે અને 10 વર્ષ પહેલા તેણે છોડી દીધેલો અભ્યાસ હવે તેણે ફરી શરૂ કર્યો છે. આ વર્ષે તે MA સેમેસ્ટર 4માં પહોંચી છે, જેથી અભ્યાસ માટેના પુસ્તકો લેવા માટે જામીન પર એક સપ્તાહ માટે બહાર આવી છે. ત્યારે અમે કોમલની મુલાકાત લીધી અને તેના સપના વિશે જાણ્યું. એકચ્યુઅલી મારું BA સુધીનું સ્ટડી કમ્પ્લીટ હતું. પછી મારે આગળ ભણવાનું વિચાર્યું મા બાપ માટે ભવિષ્યમાં છે, કારણ કે સમય આવી રહ્યો છે, મોંઘવારી વધી ગઈ છે, તો ભણશું તો જ નોકરી મળશે. તો મેં કીધું હવે આગળ જઈને આપણે ભણીએ, તો મેં કીધું MAનું સ્ટડી ચાલુ કરી દઈએ. તો માસ્ટર ડિગ્રી મેળવવા માટે મેં MSM 1, 2, 3ની એક્ઝામ આપી દીધી હતી. અત્યારે મારે બુક્સ નહોતા મારી જોડે, ગઈ વખતે મારી જોડે પૈસાની સગવડ થઈ નથી. તો અત્યારે મેં કીધું મેં રજા મુકાવી હતી કે પૈસાની સગવડ કરીને મારે બુક્સ લેવા છે, જેથી કરીને મારે 3-4 મહિનાનો સમયગાળામાં હું સારી રીતે વાંચી શકું અને મારે ડિગ્રીમાં સારા પર્સન્ટેજ આવી શકે. સર અત્યારે હું ઘરે જ આવી છું, જેલમાં છું, સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લા 6 વર્ષથી. સર અત્યારે 7 દિવસની મને પેરોલ મળી છે. 4 તારીખે મારે પાછું હાજર થવા જવાનું છે. આમ તો કોમલ સાથે શું ઘટના બની હતી અને તેણે કયા સંજોગોમાં પોતાના જ સસરાની હત્યા કરી હતી તે જાણવું ન જોઈએ, પરંતુ આ મુલાકાત દરમિયાન કોમલે પોતાની સાથે બનેલી ઘટનાનું પણ વર્ણન કર્યું. એકચ્યુઅલી મારા સસરા છે ને સર, એ થોડા નિયતના ખરાબ હતા, માંગણી બી બસ કરતા હતા. મેં માંગણી એમની સ્વીકારી નહીં, તો પછી એમણે આવેશમાં આવીને આ પગલું ભરી લીધું. અને અત્યારે હું, મારી મમ્મી ને મારી બેન, અમે 3 જણા જેલમાં છીએ સર. અને એમણે ખોટો આક્ષેપ નાખીને 302ના ગુના સર અમને અંદર નખાવી દીધા છે. એ લોકોએ ડીડી બોલીને ગયા છે, ભાઈ આ લોકોએ અમને માર્યા છે. બાકી એ જાતે આવીને અહીંયા રોડ ઉપર સળગી ગયા છે, અમારા ઘરે આવીને, મારા પિયરમાં આવીને સળગ્યા છે. તમે પછી સામે ક્યાં ગયા હતા કે આ ખોટું છે? હા સર, પણ એ ડીડી બોલી ગયા, એમાં કોઈનું કંઈ ચાલતું નથી સર. અમે તો કીધું હતું સર કે અમે આ નથી કર્યું. જોકે આજુબાજુવાળા બધા જાણે જ છે સર, બધા જોયું હતું, રોડ ઉપર સળગ્યા હતા. કોમલ છેલ્લા 6 વર્ષથી જેલમાં છે અને તેણે 2013માં BAનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 2014માં વાડજમાં રહેતા અરુણ પરમાર સાથે તેના લગ્ન થયા હતા, જે બાદ કોમલે એક પુત્રને જન્મ પણ આપ્યો હતો, જે હાલ તેના સાસરિયામાં છે. પરંતુ હવે કોમલ ત્યાં જવા નથી માંગતી અને જામીન પર બહાર આવ્યા પછી પણ તેને પોતાના દીકરાને મળવાની કોશિશ પણ નથી કરી. પેલા જતા અમે એ બોલાવતી કે મારા છોકરાને મારે મળવું છે તો અમે લઈ જતા. એ કહેતી નથી આવે તો અમે નથી લઈ જતા. ના, જે એને બરીને ગુજરી ગયા એના પછી અમારા ઘરે આવ્યા નથી. નહીં, એ અહીંયા અમારી છોકરીની ભાણીનો બર્થડે હતો તો એને લેવા માટે ગયા, પણ અહીંયા શું થયું એ મને નથી ખબર. અહીં કોમલે શું ગુનો કર્યો અને કયા કારણે તે સજા ભોગવી રહી છે હાલ તે મહત્વનું નથી, પરંતુ મહત્વનું એ છે કે કોમલ જેલમાં રહીને પણ પોતાના સપના પૂરા કરવા માંગે છે. જ્યારે પણ બહાર આવશે ત્યારે પોતાના માતા પિતા માટે કંઈક કરવા ઈચ્છે છે. દર્શલ રાવલ, VTV ન્યૂઝ, અમદાવાદ.